હેલો બધા મિત્રો, રામ રામ. તો આજ છે ને વાળવાનું પાણી, એટલે આપણે રોજ પાણી જ વાળવાનું હોય છે. પણ આજ કાકાનો એટલે વાળવાનો આવ્યો. કાલે કાકાનો એટલે વાળતો હતો, આજ મારા કાકાનો એટલે વાળવા આવ્યો. જો તલ સાંટ નાખ્યા છે એટલે બીજવાણ પાવાનું છે. પહેલું પાણી છે ને કોરવણ પાઈ દીધું તો એ બીજવાણ પાવાનું છે. જો આમ છે ને દાદા છે ને તલ સાટે છે. એ તલ સાટતા કોકને જ આવડે, બધાને ન આવડે. જો આ તલની થેલી પડી, 1 2 અને 3 હજુ આમાં પડી છે. અને આટલામાં છે ને કેટલા સાટ નાખ્યા ખબર છે? 10 કિલો સાટ નાખ્યા છે અને હજુ સાટે છે. ફાઇનલી પાણી સડાઈ દીધું છે. જો પાણી સડાઈ દીધું છે અને તડકો પણ માથી આવ્યો છે. 2 ધોરિયા વાળ નાખ્યા, એટલે 2 નાકા વાળ નાખ્યા છે અને ત્રીજામાં જાય છે. એટલે બપોર જઈને અહીંયા જ રહેવાનું. હજુ આ બધું રહ્યું ને એ બધું આપણે જ પાવાનું છે. એટલે કે મારે પોતે જ પાવાનું છે, બીજું કોઈને નહીં પાવાનું. પાઈ દીધી છે ને ઉપલી આઠડી પાઈ દીધી અને આ આઠડીમાં ચડાવી દીધું છે. અને છે ને હારે ભાગ હોય લાયા હતા, જાય ભાગ પીડ્યો. આ ભાગ હોય લાયા થોડોક, કેમ કે ભૂખ લાગે એટલે ખાવા થાય ને. એટલે હું તમને છે ને મિત્રો વસ્તુ કહેવા માગું છું કે, એટલે કે વાત કહેવા માગું છું કે બધાના એને બ્લોગ પહેલાંથી ને તે પહેલો બ્લોગ ચડાવે ને પહેલો બ્લોગ જ વાયરલ થઈ જાય. પણ મારે વાયરલ જ નથી થતો. કારણ શું છે એનું મને કંઈ ખબર જ નથી પડતી. બધાના છે ને બ્લોગ મિત્રો વાયરલ થતા હોય છે, પણ ખબર નહીં આપણો વિડીયો કેમ નથી થતો વાયરલ. હું જોઉં છું કેટલાય ગુજરાતમાં બ્લોગ બનાવે છે, એમના પહેલાં બ્લોગ જ તે છે ને ઘણા વાયરલ થઈ ગયેલા હોય છે, પણ આપણો થતો નથી. શું કારણ એનું? તોય તે તમે મિત્રો સપોર્ટ કરતા રહીજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે છે ને હા સેવ છે ને તોડ નાખી, સેવ લાવ્યો તો. અને હે એ ખાઈને મજા ગળે લાગે. બગલા આવી ગયા તો છે ને ફાઇનલી છે ને મિત્રો છે ને પૂરું થઈ ગયું પાવાનું. થાય કર્યું આજ તો. આ ટૂંકી આડે છે ને મિત્રો, એક નાખું વાળીને છે ને ઊભો રહું ને ત્યાં બીજું નાખું ભરાઈ રહે. જો ફોન કાઢ્યો ને ત્યાં ઓલે પણ પહોંચી હોય તો ગયો અહીં વાળવું પડશે. પછી છે ને વાલ બંધ કરી દે, ધોરિયામાં ચડાવીને પાણી વાલ ને એવું બધું છે ને બંધ કરી દીધું છે. અને હવે છે ને ઘર ભેગા થઈ, કેમ કે થઈ ગઈ છે બપોર, લાગી ગઈ છે ભૂખ. ટિફિન તો લાય જ બાર બાબુ, પણ ખાધું નહોતું. તો છે ને ઘરે જઈને તે ખાવી અને ઘર ભેગા થઈ ગઈ હઠ. આપણે મિત્રો પાણી વાળીને ઘરે ગયા હતા છે ને, પછી આવતી હતું તો ઘડીક સૂઈ ગયા હતા, ખાઈ લીધું હતું અને ઘરમાં આવીને સૂઈ ગયો ઘડીક. તો આમાં જો ફોન જોવે